વાવ-થરાદ સરહદી પંથકમાં તહેવારોની ઋતુએ ભારે ભીડ જોવા મળી છે। દિવાળીના પર્વને લઈને આખા પંથકમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે। વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ શહેર ખાતે આજે ખરીદદારોની ભારે ભીડથી છલકાયું હતું। બજારોમાં મીઠાઈઓ, કપડાં, ફટાકડા અને ભેટ વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા। વેપારીઓ માટે પણ આ તહેવાર વ્યસ્તતા ભર્યો પરંતુ ખુશીની લહેર લાવનારો સાબિત થયો છે। દુકાનોમાં અને માર્ગોમાં રંગબેરંગી લાઇટિંગ તથા આકર્ષણ સજાવટ થકી તહેવારની છટા છવાઈ ગઈ છે। બાળકોમાં ફટાકડા ખરીદવાની અને રમવાની મોજ છે, જ્યારે સ્ત્રીઓ નવા કપડાં અને ઘરગથ્થુ સજાવટની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહી છે। આવતીકાલથી શરૂ થનાર દિવાળીના પર્વને લઈને વાવ-થરાદ પંથકમાં સર્વત્ર ખુશીનો માહોલ છે। તહેવારને લઈને લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને ઘરોમાં દીપ પ્રજ્વલિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે। દિવાળીના આ પવિત્ર પર્વે વાવ-થરાદ પંથકમાં પ્રકાશ, આનંદ અને સમૃદ્ધિથી ઝળહળતું જોવા મળી રહ્યું છે।